રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હજી આપણે આ સેટઅપ તો જોયો છે, પણ આપણે એની વાત કરવાની છે. શું વાત કરવાની છે કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, દી ઉગે અને કાંઈક નવી ટેકનોલોજી આવે છે. અને વાત કરીએ આપણા પાક વિશે ખેતીવાડીમાં, તો ખેતીવાડીમાં અત્યારે અદ્ભુત અને અલૌકિક ટેકનોલોજી આવી ગઈ છે કે ભાઈ અત્યારે વરસાદ ઓછો પડે છે, અમુક ઠેકાણે વરસાદ વધારે પડતો પડી ગયો છે. અત્યારે વરસાદ નથી ને પવન તમને કોઈ એક ધારો શું કહેવાય કે ઝેરી પવન ફૂંકતો હોય ને એવું થાય છે. એવા સંદર્ભોમાં આપણો કપાસનો પાક, પછી આપણે મગફળીનો પાક અને સોયાબીનનો પાક અથવા બીજા ઘણા બધા આપણે જે પાક કર્યા છે, માનો કે આપણે શાક બકાલું બનાવ્યું છે, તો આ બધા સ્ટ્રેસફુલ થઈ જશે. એટલે કે વાની ઝપટે લાગીને પીળા થઈ જશે, વધતા નથી, કોળતા નથી, ઠરાઈ જશે. તો આને માટે શું કરવું જોઈએ? તો હવે અમે જે બે જોડી લેવા છે સાહેબ, જે ટેકનોલોજીની શું કહેવાય કે પરાકાષ્ઠા કહેવાય કે અત્યારે આપણા ભારતની માલિકા ખેતીવાડી માટે એટલી બધી ટેકનોલોજીમાં નવા નવા મોલેક્યુલ આવિષ્કાર થઈ રહ્યા છે કે આપણા ખેડૂતોને એનાથી બહુ સારો એવો ફાયદો મળશે. જ્યારે એક કંપની આપણને ખેડૂતો માટે એવી પ્રોડક્ટ લાવી છે કે એનો નહીં જેવો ખર્ચો એટલે કે આપણે હાલતા રોજના 4-5 માવા ખાઈ જાય ને, બરાબર, તો એની કરતા ઓછો ખર્ચો. એવા ખર્ચામાં આપણને જો આપણા પાકની માલિકા આપણને ફાયદો મળતો હોય તો આપણે એવી બધી માહિતી આપણે સાહેબ પાસેથી લઈશું કે જે પેટન્ટેડ ટેકનોલોજીમાં છે, ક્રોપ લેબ કંપનીનું પેટન્ટેડ ટેકનોલોજીમાં છે. અને હવે પછીનો અવાજ આવશે સાહેબનો અને આપણે બધી એમની પાસેથી માહિતી લેવાની છે. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર. હવે અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આ શું કહેવાય કે અતિશય દવાનું માર્કેટ વધી રહ્યું છે, એમાં ખેડૂતો આડેધડ દવાનો ઉપયોગ ન કરે અને સારી દવાનો ઉપયોગ કરે, જેથી કરીને ઓછા ખર્ચા અને ઉત્પાદન સારું મળે. સૌ પ્રથમ ખેડૂત મિત્રો, ક્રોપ લેબ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હિતેશભાઈને ત્યાં આપણે અત્યાર સુધી ઘણા બધા ખાતર આપણા ખેતરની અંદર વાપરતા હોઈએ છીએ, તો ક્રોપ લેબ એગ્રીટેક જે કંપની જે છે એ ટેબ્લેટ ફોર્મ્યુલેશનમાં, એફર્વેશન ટેબ્લેટ ટેકનોલોજીમાં આજે બધા આપણી સામે આપણે જે જોઈ રહ્યા છીએ આ ખાતરની ટેબ્લેટ લઈને આવ્યું છે, જેનાથી આપણો એક્યુરેટ ડોઝ જળવાય. એક પંપની અંદર એક ટેબ્લેટ આપવાની છે હિતેશભાઈ, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો છે એમના ડોઝની એક્યુરેસી જળવાય અને નેનો ટેકનોલોજી એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય એવી ટેકનોલોજી લઈને આવ્યું છે. ખેડૂત મિત્રો, આપણને જે હિતેશભાઈ અત્યારે વાત કરી કે ખેડૂતોને જે પ્રશ્ન છે અત્યારે કે છોડ જે છે એ સ્ટ્રેસમાં જતા રહ્યા છે, અત્યારે વરસાદ અમુક જગ્યાએ ઓછો છે, અમુક જગ્યાએ વધારે છે, તો એમનું નિવારણ કરવા માટે ક્રોપ લેબ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ લઈને આવ્યું છે. પ્રોડક્ટનું નામ છે એક બેબી સ્ટાર અને બીજું છે સાથે જીફિક્સ પ્રો. આ બંનેની જોડી વાપરવાની ભલામણ કરીએ છીએ. મિત્રો, આ જોડી વાપરવાથી આપણા પાકને શું ફાયદો થશે એના વિશે જાણીએ. તો આ જે બેબી સ્ટાર અને જીફિક્સ પ્રોની જોડી છે એ આપણા છોડને પહેલાં તો જે સ્ટ્રેસ એટલે કે ખેંચમાં જતો રહ્યો છે એને બહાર લાવશે, જેથી કરીને આપણો જે છોડ જે છે એની જે નવી ફૂટ થશે, એનો જે વેજીટેટિવ ગ્રોથ એટલે કે ડાળીઓની સંખ્યા છે એ વધશે અને આના કારણે આપણો જે મૂળ જે છે એ મૂળનો વિકાસ પણ સારામાં સારો જોવા મળશે. અને આપણા પાકની અંદર જે પીળાશ જે ઝીંકના હિસાબે દેખાઈ રહી છે તો એ જે પીળાશ છે એને પણ દૂર કરશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઝીંક હંમેશા આપણે પીળાશ દૂર કરવા માટે વાપરતા હોઈએ છીએ, પણ ખેડૂત મિત્રો ખાસ તમને જણાવી દઉં કે ઝીંક જે આપણા છોડને મજબૂત બનાવવા માટે મહત્વનો રોલ ભજવે છે અને એને આપણે દરેક સ્ટેજમાં વાપરી શકીએ છીએ. તો મિત્રો, આ જે આપણું બેબી સ્ટાર અને જીફિક્સ પ્રોની જોડી છે, આમનો અત્યારે આપણે છંટકાવ કરવાનો છે. જેમના પ્રમાણની વાત કરીએ તો જીફિક્સ પ્રો આમની અંદર 10 ટેબ્લેટ એટલે કે 10 ટીકડી આવવાની છે, એક પંપની અંદર એક ટેબ્લેટ નાખવાની છે. અને આ જે આપણું બેબી સ્ટાર છે આનું પ્રમાણ છે 20 ગ્રામ પ્રતિ એકર, એટલે પંપમાં ખાલી 2 ગ્રામ નાખવાનું છે, બરોબર છે. અને કોસ્ટની વાત કરીએ કે કેટલો ખર્ચો આવશે બંને પ્રોડક્ટ આપણી જોડીનો ખર્ચો, તો આપણું જે આ જીફિક્સ પ્રો છે આમનો જે ભાવ છે 250 રૂપિયા 10 પંપના, એટલે માત્ર 25 રૂપિયાનો પંપ કોસ્ટ થશે. અને બેબી સ્ટાર છે તો આમનો જે પંપ ખર્ચ છે માત્ર ને 20 રૂપિયા પંપ, એટલે કે 200 રૂપિયાના 10 પંપ, એટલે 450 રૂપિયામાં આ જોડી આપણને પડવાની છે. એટલે કે ફક્ત 45 રૂપિયાના પંપ કોસ્ટમાં
આપણે જે અત્યારે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ એ છોડ માટે અત્યારે વરદાન રૂપ આપણે આ પ્રોડક્ટ જે જીફિક્સ પ્રો અને બેબી સ્ટાર ક્રોપલેબ કંપની લઈને આવ્યું છે. જ્યારે આપણે આ જીફિક્સ પ્રો જે ટેબ્લેટ છે વાપરતા હોઈએ ત્યારે આપણે પાણીમાં એને પહેલાં ઓગાળી દેવાનું છે, ઓગાળીને પછી પંપમાં નાખવાનું છે, જેથી કરીને આપણને જે પરિણામ જે છે 100% જોવા મળશે. અને ત્યારબાદ જે આપણી પ્રોડક્ટ છે એમની વાત કરીએ તો જે આ પોલીગ્રો છે, ખેડૂત મિત્રો આપ સૌ ઓળખતા હશો, ઘણા બધા ખેડૂત મિત્રો વાપરી ચૂક્યા છે પોલીગ્રો. તો પોલીગ્રો અને સાથે આજે આપણું આ પેપ્ટિક્સ ગોલ્ડ છે, આને તમે એક સ્પ્રે આપણે કર્યો બેબી સ્ટાર અને જીફિક્સ પ્રોનો, તો સાથે આપણે પછીના સ્પ્રેમાં જે પેપ્ટિક્સ ગોલ્ડ જે 35 ml નું પ્રમાણ રાખવાનું છે અને પોલીગ્રો છે એમનું એક ટેબ્લેટ પ્રતિ પંપ રાખવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ફ્લાવરિંગ માટેની ટેબ્લેટ કે જે છે આ બિનોરી, આ જે બિનોરી જે છે ફ્લાવરિંગ, ફાલ, ફૂલ અને સુયા માટેની ટેબ્લેટ છે. આમનું આપણે પંપ કોસ્ટિંગની વાત કરીએ તો ફક્ત 50 રૂપિયા પ્રતિ પંપનો કોસ્ટ આવવાનો છે. ફાલ, ફૂલ અને સુયા માટે મહત્વનું છે. ટેબ્લેટ એટલે એક ટીકડી, આપણે એક પંપમાં એક સીધી મૂકી દેવાની ટીકડી, બરોબર. જ્યારે આપણે આજે પોલીગ્રોની વાત કરીએ, આગળ જે વાત કરી, તો એમનું પંપ કોસ્ટિંગ માત્ર 37 રૂપિયા પ્રતિ પંપ આવવાનું છે. અને છેલ્લે જ્યારે આપણે દાણા ભરાવાની અવસ્થાએ આપણે જે બધા પોટાશ વાપરતા હોઈએ છે, તો આ જે મિત્રો ક્વિક ફિલ જે છે હિતેશભાઈ, આ ખેડૂતો માટે પોટાશની ટેબ્લેટ છે કે આપણા છોડને જે નવું લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ કે પોટાશની ટેબ્લેટ છે આપણે વાપરવાની છે અને આપણા પાકની અંદર ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન લેવાનું છે. એટલે પોટાશના થેલા લેવાની જરૂર નથી પડતી, કાંઈ જરૂર છે ખાલી ખીચામાં નાખીને વહી જવાની. એક પંપમાં એક ટેબ્લેટ ને આનો પંપ ખર્ચ છે માત્ર 45 રૂપિયા પ્રતિ પંપ. તો હિતેશભાઈ તમે વધારે જણાવો આમના વિશે આપણા ખેડૂત મિત્રોને. જો પહેલી વસ્તુ તો એ છે કે નવી ટેકનોલોજી આવે તો નવી ટેકનોલોજીને અપનાવવી જોઈએ. કાંઈક નવું એમાં મૂક્યું હોય તો જ કંપની એટલી બધી વસ્તુને પ્રમોટ કરતી હોય અને ખેડૂતો સુધી લાવતી હોય. જેમ કે આપણે યુરિયાના અને ડીઈપીના થેલા ઉપયોગ કર્યા, પણ હવે ખ્યાલ આવ્યો કે એમાં ઝીંકની જરૂરિયાત છે, પોટાશની જરૂરિયાત છે, બરાબર, મિક્સ માઇક્રોન્યુટ્રનની જરૂરિયાત છે. પાક પાકે ત્યારે એને જીબ્રેલિક એસિડ અને પોટાશની જરૂરિયાત હોતી હોય છે. પાક જ્યારે તણાવગ્રસ્ત થઈ જાય, મતલબ કે વરસાદ વધારે હોય અને ઓછો હોય તો મૂળનો વિકાસ ન થાય, જમીન કડક થઈ ગઈ હોય, બરડ થઈ ગઈ હોય, બરાબર, એ વખતે એને ખોરાક જોતો હોય તો શું કરવું જોઈએ? તો એની માટે તમારે આ ચિલિટેડ ઝીંક અને આ બંને વસ્તુ આપવી જોઈએ. હવે પ્રો અને બેબી સ્ટાર, અને બેબી સ્ટાર એટલે શું કે આમાં હ્યુમિક એસિડ આવે છે, પોટેશિયમ આવે છે અને ઓર્ગેનિક કાર્બન આવે છે, બરોબર. અને પીએચ લેવલ છે ને એમાં પણ તમને કોઈ સુધાર કરે છે, જેથી કરીને આપણા પાકની માલિપા એની જે વાનસ્પતિક વિકાસ એટલે કે આપણે પોતે રહોડામાં જઈને ખાવાનું લઈ શકીએ અને જે મજા આવે ખાવાની, બરોબર. તો એવી જ રીતે આ બધી વસ્તુ તમને કેમ ડાયરેક્ટ પીરસવામાં આવે, તમને મજા આવે જમવાની, એવી રીતે આ બધી વસ્તુ એવી છે કે તમારા પાકને ડાયરેક્ટ જમવા માટે તમે એને આપ્યું છે અને ડાયરેક્ટ છોડવો જે જમવાનું ખોરાક એનું પોતાનું લઈ રહેશે એટલે છોડવો ઓટોમેટિક વાનસ્પતિક વિકાસ કરશે અને જ્યારે એને સૂર્યપ્રકાશ મળશે ત્યારે એ ડબલ તાકાતથી વસ્તુ આગળ વધશે અને છોડવા જેટલા લીલા રહેશે એટલું જ ઉત્પાદન આપવા માટે સક્ષમ છે. મોટા ભાગે ખેડૂત મિત્રો એવું સમજે છે કે હવે સિંગ કે કપાસ એની અવસ્થા અમુક ટકા થઈ ગઈ હોય, 2-2.5 મહિના થઈ ગયા છે, થોડાક પીળા પડે છે તો ભલે પીળા પડતા, કારણ કે ફાલ આવી ગયો એટલે પીળા પડશે એવું માનતા હોય છે. ખરેખર એવું નથી હોતું, કારણ કે એની અંદર સાહેબ ફાલ આવી ગયો હશે અને એ ફાલને પૂરતું પોષણ જોતું હોય છે. ઘણી વખત સિંગોના દાણા સાહેબ એક રહી જાય છે અથવા એક દાણો આવો થાય, એક દાણો નબળો થતો હોય છે. કપાસિયામાં ઘણી વખત એવું થતું હોય છે કે ઝીંડવું મોટું થઈ ગયું હોય, બરોબર, અને એક પરખે ઝીંડવું હોય તો શેષ મોટું થઈને પીળું પડવા માંડ્યું હોય, એટલે અમુક ટકા સાપા હોય તો સાપા ખરવા મળતા હોય. આવું ન બને એટલા માટે છોડને જીવે ત્યાં સુધી લીલો રાખવાની કોશિશ કરવાની છે. કારણ કે આપણો ગઢું આપણો માણસ હોય ને, માવતર હોય ને સાહેબ, બરોબર, એને આપણે હાજર રહેવા અને હાલતા સુલતા રાખવાની આપણે કોશિશ કરતા હોય છે. તો આપણા પાકને પણ એવી રીતે જ સાચવવાની જરૂર છે, કારણ કે આપણો પાક થશે એમાંની 2 પૈસા આપણને મળશે તો દીકરો હાલતો થશે અને આપણા જે ગઢા માવતર છે એ પણ હાલતા રહેશે, બરોબર. એટલા માટે પાકને પણ જરૂરી છે, આ નાખ્યા પછી પાક પાકશે તો આપણને પણ જરૂરી છે. અને આપણે ખર્ચ બધા જે કાંઈ થાય છે એ ખર્ચની કિંમત બધી હારવાર બતાવી છે, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને એમ ન થાય કે ફલાણો એગ્રો એટલામાં આપે છે, આ એગ્રો વાળો એટલામાં આપે છે, આ વિડીયોમાં એટલા ભાવ કહી દીધા. તમને નેટ એન્ડ ક્લિયર ભાવ કહી દીધા છે, બરોબર. તમારા હરેક નજીકના વિસ્તારમાં મળી રહે અને આમાં અમે તમને સ્ક્રીન ઉપર નંબર આપશું, તમે પૂછી શકશો કે સાહેબ અમારો આ વિસ્તાર છે, માનો કે જુનાગઢ, જામનગર, પોરબંદર હોય કે ઘેર વિસ્તાર હોય કે કાલાવાડ હોય, ઝાલાવાડ હોય, કચ્છ હોય, સુરેન્દ્રનગર હોય કે સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા, ધાનેરા, ગમે ના હોય,
નાથી તમે આ વસ્તુ મેળવી શકો. તમારા હરેક નજીકના ડીલરો પાસે પણ મળી જાય, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં હરેક ઠેકાણે તમે તપાસ કરી શકો છો. કોઈ ચિંતાનો સમય વિચાર એવો કરવાનો નથી કે આ નાખશું કે નહીં નાખવું. માનો કે તમારી પાસે 2 વીઘા હોય, 5 વીઘા હોય, 10 વીઘા હોય, 15 વીઘા હોય, એક વખત 10 પંપની તમે ટ્રાય કરો, તમારા ખેતરમાં 10 પંપની તમે ટ્રાય કરો અને તમને એનું સામું રિઝલ્ટ બતાવી, એક બાજુ પટ્ટો પાડી દે તો જ તમતાર બીજું વાપરવો, નકર તમતાર નહીં. એટલે આ ગેરંટી સાથે સાહેબ આપણે કહીએ છીએ. બરોબર ને? બરાબર છે. બરોબર. બાકી વિશેષ જે કઈ આમાં નીકળે એ તમારું છે. બરાબર છે. અને આપણે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લો. સાહેબ એક તમારો નંબર આપી દો ખેડૂત મિત્રોને. તો ખેડૂત મિત્રો, આપણી ક્રોપલેબ એગ્રીટેક કંપની જે છે, જેની આપણે વાત કરી, બેબી સ્ટાર અને જીફિક્સ પ્રો, આ પ્રોડક્ટની માહિતી માટે અથવા અન્ય જે કંપનીની જે પ્રોડક્ટ છે એની માહિતી માટે કંપનીનો હેલ્પલાઇન નંબર છે 98 241 300 પૂરા 18. બરોબર. અને આપણી સ્ક્રીન પર આ મોબાઈલ નંબર લખાયેલો આવી જશે. વધુ માહિતી માટે અચૂક કોન્ટેક્ટ કરજો અને આપના પાકની અંદર વધુમાં વધુ ઉત્પાદન માટે એકવાર અખતરો જરૂર કરજો. અને ખાસ કરી મિત્રો, પાક્કા બિલથી લેજો. તમારા ગમે એગ્રોમાં જો તમને ગમે નથી જો તમ તારે કોઈ ચિંતા નથી, પાક્કા બિલથી લઈ લેવાનું, જેથી કરીને તમે ડુપ્લિકેટમાં ન ફસાવ. રજા આપશો. રામ રામ. જય